સોમલપર ગામના બે પરિવારના છોકરાઓ મારામારી કરી રહ્યા હતા, જેમાં સોમલપર સંપમાં વાલમેનનું કામ કરતા વલ્લભભાઈ તળસીભાઈ ડાભી નામના 40 વર્ષીય પુરુષ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. પેટના ભાગે છરીના ઘા વાગતા સારવાર માટે આટકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હત્યા પાછળનું કારણ પ્રેમ સંબંધમાં એકબીજાના પરિવારના છોકરાઓ વચ્ચે ફોન પર માથાકૂટ થઈ હોવાનું જણાયું છે. સોમલપર ગામે સંપ પાસે મારામારી થઈ હતી. વિછિયાના ભડલી ગામના રાજેશ બારૈયા નામના યુવક સહિત 10 લોકોએ હત્યા કરી હોવાની વિગત મળી રહી છે. જસદણ પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસમાં બહાર આવશે. મારા ભાઈનું મર્ડર થઈ ગયું છે અને એને સરી મારેલી છે આ પડખે. કોઈને મારી છે? ક્યાં મારી છે? તમારું નામ શું? વલ્લભભાઈ તળસીભાઈ ડાભી. 10 થી 12 જણા છે એવડા એ, અને એને સરી મારેલી છે આ. હું પોજો કાથી ખલાસ થઈ ગયો છે. એ તો એ બાજા છે બીજા જણા આ તો ખાલી ના નીકળ્યો જ છે. આ બાજવામાં નથી નીકળ્યા ભેગો ખાલી આપણે કે ઊભા છે ઊભા રહ્યો ભેગી જોડે સરી મારી દીધી છે. ડાબરની ધારે પાણીનો સપ છે અમારે ના સીમમાં. સોમલપર ને નવા ગામની આંબડીની તળીની સીમાડો છે ના સપ છે મોટો જબરો. હા, અને ના સપે બન્યું છે આ વસ્તુ. તમને કોઈ નામમાંથી નામ આવડે છે? નામ તો આર્યા. જે મારવા વાળા છે નામ? હા બધાય. હું ભણેલો નથી હું. હા, ઠાકરસિંહભાઈ. શું બનાવ બન્યો? કોને તેને માર્યો? નામ બોલજો તમારું. રાજાએ ફરીથી બોલો. બેકાણી મંડા ઠાકરસિંહભાઈ શું બનાવ બન્યો? મને મારવા આવ્યા હતા. કોણ મારવા આવ્યા હતા? એક રાજો અને એક હિતેશ. એ બે આવ્યા, પહેલાં મને માર્યો, પછી બીજા હાંધે એના ભાઈઓને બોલાયા. નામ બોલો બાપા. નામ બોલતા વાંચી વાંચી. તને શું કામ માર્યો? નામ તને શું કામ માર્યો? હું ના નીકળ્યો હતો તારું કયું કામ? સોમલપર. હામાવાળા મારવા વાળાને કયું કામ? એ ભડલી. તો ભડલીથી તને શું કામ મારવા આવ્યા? એ આ બીજાની લપતી ને એમાં મને માર્યો. શું લપતી? એ બે હામાં અમે છોકરી ને છોકરાએ દવા પીધી હામાં. હા, છોકરી ક્યાંની દવા પીધી? એ ભડલીની. છોકરો? એ સોમલપરનો ભડાણિયા. એમાં હું એ મારો ભાઈબંધ છે, એ છોકરો રહ્યો ને એને હારે હતો એટલે મને માર્યો. પછી આ ભાઈનું મર્ડર કર્યું ત્યારે તું ત્યાં હતો? હા, અત્યારે આમ તું આમ મને માર્યો હતો ને એટલે પડી ગયો હતો. પેલા તને માર્યો પછી? પેલા હંધાઈને પેલા મને બે ભાઈઓને જ માર્યા. પછી ભાઈને માર્યા? હા. ટોટલ કેટલા જણાને માર્યા? અમને હંધાઈ થઈને તેમ ભાઈઓ થઈને તમને કેટલા જણાને માર્યા? એમે તમને કેટલા જણાને માર્યા? ત્રણ જણા. એમાં એક તો રાજુભાઈનું આપડા મારા ભાઈ વલ્લભભાઈ મર્ડર થઈ ગયું. એક લાગ્યું. હા, બીજું સારવાર. એક વલ્લભભાઈ